માથી વહાલી સાસુ અમારી, માં પ્લેટમાં થોડા વધારે ભાત અને શાક આપો ને. માં મને રોટલી જોઈએ છે, મને પણ જમવું છે. મારી પ્લેટનું જમવાનું પૂરું થઈ ગયું છે. બાપ રે, શરીર ગરુડી જેવું અને ખાવાનું મગર જેટલું. ખાઓ છો તમે ત્રણેય. ખબર નહીં કઈ અશુભ ઘડીએ મારે ત્યાં આ ત્રણ દીકરીઓ જન્મી. માં, તમે હંમેશા અમને કોસતા રહો છો. પપ્પા તો ક્યારેય અમને બોજ નથી સમજતા જેટલું તમે સમજો છો. સાચે જ માં, ખબર નહીં તમે આટલું લેક્ચર કેમ આપો છો. અમને ભૂખ લાગી છે, ખાવાનું આપો. બીજી તરફ ઓફિસથી ઘરે પાછા ફરતા ભૂપેન્દ્ર એક સુમસામ રસ્તા પર 15 વર્ષની એક નિર્દોષ છોકરીને રોડ પર બેઠેલી જુએ છે. તે છોકરી જોરથી રડી રહી હતી. ત્યાં દૂર કેટલાક લૂંટારાઓ તે માસૂમ બાળકી પર ખરાબ નજર નાખી રહ્યા હતા. ત્યારે ભૂપેન્દ્ર તે બાળકી પાસે જઈને પૂછે છે, અરે બેટા, તું અહીં આટલી રાત્રે સુમસામ રસ્તા પર કેમ બેઠી છે? શું નામ છે તારું? અને તારા માતા પિતા ક્યાં છે? અંકલ, મારું નામ કિરણ છે અને હું આ દુનિયામાં એકલી છું. મને નથી ખબર મારા માતા પિતા કોણ હતા. આ પહેલાં હું એક સંબંધીના ઘરે રહેતી હતી, પણ તેમણે મને ભરેલા બજારમાં લાવીને છોડી દીધી. ત્યારથી હું ગલીએ ભટકી રહી છું. આ સાંભળીને ભૂપેન્દ્રની આંખો ભરાઈ આવે છે. અંકલ, બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો ને. હા બેટી, ચાલ મારી સાથે. આજથી તું એકલી નથી, તારું પણ ઘર છે, પરિવાર છે. આજથી હું તારો પિતા છું અને મારી પત્ની તારી માં. ચાલ મારી સાથે. ભૂપેન્દ્ર ખુશી તે બાળકીને ઘરે લાવે છે, પણ અનિતા તે બાળકીને જોઈને ચીડાઈને કહે છે, અરે ભૂપેન્દ્રજી, તમારી સાથે આ છોકરી કોણ છે? આ છોકરી આજથી આપણી દીકરી છે. અનિતા, તમારું મગજ ઠેકાણે છે કે નહીં? ઘરમાં ત્રણ દીકરીઓ પહેલાથી જ બેઠી છે અને તમે રસ્તા પરથી બીજી એક છોકરી ઉપાડી લાવ્યા. તમને ખબર છે, એક દીકરીના લગ્નમાં 10 લાખ લાગે, 4 દીકરીના 40 લાખ. શું તમારી પાસે આટલા પૈસા છે? અનિતા માસૂમ છોકરી રસ્તા વચ્ચે એકલી બેઠી હતી. તું જાણે છે ને, જમાનો કેટલો ખરાબ છે. જો કોઈની દાનત બકડી હોત તો, અને રહી વાત લગ્નની, તો દીકરી પોતાનું નસીબ સાથે લઈને આવે છે. જેને જે ઘરે જવાનું હશે તે પોતાની મેળે જતી રહેશે. હટ સામેથી. કિરણ બેટી, અંદર ચાલ. અનિતાને આ બધું બિલકુલ ગમતું નથી. તે કિરણને દિવસ રાત હેરાન કરવા લાગે છે. અનિતાની ત્રણેય દીકરીઓ પણ કિરણને તડપાવે છે. ક્યારેક તેના કપડાં ફાડી નાખે તો ક્યારેક રમકડાં તોડી નાખે. જ્યારે કિરણ આ વાત અનિતાને કહે છે, ત્યારે અનિતા કહે છે, તારા જેવી રસ્તાછાપ છોકરી માટે હું મારી દીકરીને મારું? જતી રહે અહીંથી, નહીં તો તારી ચામડી ઉતારી નાખીશ. કિરણ મનમાં વિચારે છે, માં, એમણે મને મારી હતી, પણ તમે તો મારા પર જ ગુસ્સો કરો છો. હા, કારણ કે તું સાવકી છે અને તે મારી પોતાની દીકરીઓ છે. આમ જ કિરણના 10 વર્ષ વીતી જાય છે. બહેનોનો સ્વભાવ હજુ પણ કિરણ પ્રત્યે બદલાયો નથી. તે હજુ પણ કિરણની ઈર્ષ્યા કરતી અને તેને પરેશાન કરતી. અનિતા પોતાની દીકરીઓને કોલેજમાં ભણાવતી અને કિરણ પાસે ઘરનું બધું કામ કરાવતી. એક દિવસ ઠંડીમાં કિરણ કપડાં ધોઈ રહી હતી. તેના હાથ થીજી ગયા હતા. તેની ત્રણેય સાવકી બહેનો આવીને પોતાના કપડાં પણ તેના મોઢા પર ફેંકે છે અને કહે છે, અમારા કપડાં પણ ધોઈ નાખજે અને કોઈ ડાઘ ન રહેવો જોઈએ. કિરણ કહે છે, હવે તો બધા કપડાં ધોવાઈ ગયા છે. શું હું ફરીથી આટલા ઠંડા પાણીમાં સાબુ ઓગાળું? બહુ બહાના ન કાઢ. અમે જાણીએ છીએ કે પપ્પા તને રસ્તા પરથી લાવ્યા હતા. રસ્તા પર તને ઠંડી નહોતી લાગતી. ગરીબોને ઠંડી નથી લાગતી. ચાલ, કામ કર. કિરણ ચૂપચાપ કામ પતાવીને હીટર પાસે હાથ શેકવા બેસે છે. ત્યાં પાછળથી તેની સાવકીમાં આવીને ટેબલ પરથી ઠંડુ પાણી કિરણના મોઢા પર ફેંકે છે. બહુ ઠંડી લાગે છે મહારાણીને. હીટરમાં હાથ શેકે છે. કિરણ કહે છે, માં, આ પાણી બહુ ઠંડુ છે. મારી તબિયત ઠીક નથી. ત્યાં ભૂપેન્દ્ર આવી જાય છે અને અનિતાને વઢે છે. તારું મગજ તો ઠેકાણે છે ને? તે બીમાર છે તો પણ તે એના પર ઠંડુ પાણી નાખ્યું.
અનિતા ગુસ્સામાં કહે છે, જો આ છોકરી માટે મારે સાંભળવું પડશે તો હું એને ઘરની બહાર ફેંકી દઈશ. થોડા દિવસો પછી ભૂપેન્દ્ર પોતાના મિત્રો સાથે વાત કરીને કિરણ માટે એક શ્રીમંત પરિવારનું માંગવું શોધે છે. તે અનિતાને જૂઠું કહે છે કે છોકરાવાળા ગરીબ છે, જેથી અનિતા જલ્દી લગ્ન માટે તૈયાર થઈ જાય. અનિતા ખુશ થઈ જાય છે કે માથેથી બોજ ઓછો થશે. કિરણના લગ્ન અનિકેત સાથે થાય છે. જ્યારે તે સાસરે પહોંચે છે ત્યારે તેનો ભવ્ય ગૃહ પ્રવેશ થાય છે. તેનું સાસરું ઘણું આલીશાન હોય છે. તેની સાસુ વંદના તેને ખૂબ જ પ્રેમથી આવકારે છે. કિરણને નવાઈ લાગે છે કારણ કે તેના પપ્પાએ કહ્યું હતું કે ઘર ગરીબ છે. વંદના કહે છે, બેટા ચિંતા ન કર, અત્યારે તને તારી માં યાદ આવતી હશે, પણ ટૂંક સમયમાં તું પોતે કહીશ, માંથી વહાલું સાસુ અમારી. સાસરે કિરણને તે પ્રેમ મળે છે જે તેને ક્યારેય તેની સાવકી મા પાસેથી નહોતો મળ્યો. સાસુ વંદના રાત્રે કિરણને ઠંડી લાગતી જોઈને પોતે આવીને તેના રૂમમાં હીટર ચાલુ કરી આપે છે. જ્યારે કિરણ સવારે મોડી જાગે છે અને ડરી જાય છે ત્યારે સાસુ તેને શાંત પાડે છે અને કહે છે કે તેને મોડા ઉઠવાથી કોઈ વાંધો નથી. જમતી વખતે પણ જ્યારે રોટલીઓ પૂરી થઈ જાય છે ત્યારે સાસુ પોતે રસોડામાં જઈને ગરમ ગરમ ફુલકા બનાવીને કિરણ અને જેઠાણીઓને જમાડે છે. કિરણને પોતાની સાવકીમાં યાદ આવે છે જે તેના હાથ પર ગરમ રોટલી નાખીને તેને બાળી નાખતી હતી. એક દિવસ બધા મોલમાં શોપિંગ કરવા જાય છે. કિરણ મોંઘી સાડી જોઈને કિંમત વાંચીને મૂકી દે છે. સાસુ તે જોઈ જાય છે અને કહે છે, બેટા કિંમતની ચિંતા ન કર, તને ગમી છે ને તો એ જ લે. કિરણના હાથમાં શોપિંગ બેગનું વજન જોઈને સાસુ પોતે બેગ પકડી લે છે. કિરણની આંખો ભરાઈ આવે છે. રસ્તામાં સાસુ બધી વહુઓને તેમની પસંદગીના ગોલગપ્પા અને ચાટ ખવડાવે છે. એક દિવસ કિરણથી મસાલાનો કાચનો ડબ્બો ફૂટી જાય છે અને તે ખૂબ જ ડરી જાય છે. તેની જેઠાણીઓ તેને ડરાવવાનું કારણ પૂછે છે ત્યારે કિરણ પોતાના ભૂતકાળ અને સાવકી માના અત્યાચાર વિશે જણાવે છે. જેઠાણીઓ તેને સાંત્વના આપે છે કે આ તારું સાસરું છે અને અહીં તારા પર કોઈ અત્યાચાર નહીં થાય. થોડા દિવસો પછી કિરણની સાવકીમાં અનિતા તેને મળવા આવે છે. તે કિરણની સમૃદ્ધિ જોઈને બળે છે. જ્યારે કિરણ તેને જમવાનું આપે છે ત્યારે અનિતા થાળી તેના મોઢા પર ફેંકે છે અને તેના વાળ ખેંચીને મારવા લાગે છે. કિરણની બૂમ સાંભળી જેઠાણીઓ અને સાસુ વંદના ત્યાં પહોંચી જાય છે. અનિતા ડરીને સતી સાવિત્રી બની જાય છે, પણ જેઠાણીઓ તેની પોલ ખોલી નાખે છે. સાસુ વંદના કિરણને પોતાની પાસે ખેંચી લે છે અને અનિતાને જોરદાર થપ્પડ મારે છે. વંદના કહે છે, બહાર નીકળ મારા ઘરેથી. મને ખબર પડી ગઈ છે કે તે મારી દીકરી પર કેટલા અત્યાચારો કર્યા છે. જો ફરી ક્યારેય કિરણની આસપાસ દેખાય તો જેલમાં મોકલી દઈશ. અનિતા ત્યાંથી ભાગી જાય છે. સાસુ વંદના કિરણને ગળે લગાડીને કહે છે, બેટા હવે તારે કોઈનાથી ડરવાની જરૂર નથી. આ તારું ઘર છે અને હું તારી માં છું. કિરણ અને તેની જેઠાણીઓ સાથે મળીને બોલે છે, માંથી વહાલી સાસુ અમારી. અનિતાને ઘરની બહાર કાઢી મૂક્યા પછી કિરણના જીવનમાં પહેલીવાર શાંતિનો અનુભવ થયો. વંદના દેવીએ કિરણને પોતાની દીકરીની જેમ સાચવી લીધી હતી. પણ વાર્તા અહીં પૂરી નહોતી થઈ. કિરણની ત્રણેય સાવકી બહેનો રેખા, સીમા અને નેહા હજુ પણ એમ જ સમજતી હતી કે કિરણ કોઈ ગરીબ ઘરમાં દુઃખી થઈ રહી હશે. સાવકી બહેનોનું આગમન. એક દિવસ અનિતાની ત્રણેય દીકરીઓ કિરણના સાસરે તેને નીચી દેખાડવા માટે આવી પહોંચી. તેમને ખબર નહોતી કે કિરણનું સાસરું આટલું મોટું છે. જ્યારે તેમણે આલીશાન બંગલો જોયો ત્યારે તેમની આંખો ફાટી ગઈ. નેહાએ ધીમેથી કહ્યું, મમ્મીએ તો કહ્યું હતું કે આ ભિખારણ કોઈ ગરીબના ઘરે ગઈ છે. આ તો રાજમહેલ જેવું છે. તેઓ અંદર ગઈ તો જોયું કે કિરણ સોફા પર બેઠી હતી અને સાસુ વંદના તેના માથામાં તેલ નાખી રહી હતી. આ જોઈને ત્રણેય બહેનોના પેટમાં તેલ રેડાયું.
નવો પ્લાન અને સાસુનો જવાબ. રેખાએ લુચ્ચાઈથી કહ્યું, અરે કિરણ, તું તો અહીં મહારાણી બનીને બેઠી છે અને ઘરે તારી માં બીમાર છે. તારી યાદમાં રડી રડીને તેની હાલત ખરાબ થઈ ગઈ છે. આ સાંભળીને કિરણનું કોમળ હૃદય પીગળવા લાગ્યું. પણ વંદના દેવી બધું સમજી ગયા હતા. વંદના દેવીએ હસીને કહ્યું, બેટા, જો તમારી માં ખરેખર બીમાર હોય તો તમે ત્રણે અહીં શું કરો છો? તમારે તો તેમની સેવા કરવી જોઈએ ને. અને હા, મને જ ખબર છે કે તમારી માએ કિરણ સાથે શું કર્યું હતું. કિરણની બહેનોનો અસલી ચહેરો. ત્યારે જ અનિતાનો ફોન રેખા પર આવ્યો. રેખાએ સ્પીકર ચાલુ કર્યું. અનિતા સામેથી બૂમો પાડતી હતી, તમે લોકો હજુ ત્યાં છો? પેલા બંગલામાંથી કોઈ મોંઘી વસ્તુ ચોરી લેજો અથવા કિરણના સાસુને ભડકાવજો જેથી કિરણને ફરીથી રસ્તા પર લાવી શકાય. આખું ઘર બંધ થઈ ગયું. કિરણની આંખોમાં આંસુ આવી ગયા. જે બહેનોને તે પોતાની સમજતી હતી તે હજુ પણ તેનું ખરાબ ઈચ્છતી હતી. તે જ સમયે ભૂપેન્દ્રજી ત્યાં આવી પહોંચ્યા. તેમણે પોતાની દીકરીઓને રદીઓ આપતા જોયા. તેમણે વંદના દેવી અને કિરણની માફી માંગી અને કહ્યું, બેટા કિરણ, મને માફ કરી દે. મેં અનિતાના ડરથી ક્યારેય તારો સાથ ન આપ્યો, પણ આજે હું આ ત્રણેય દીકરીઓને અને અનિતાને પાઠ ભણાવીશ. ભૂપેન્દ્રજીએ તે જ ક્ષણે નિર્ણય લીધો કે તે પોતાની મિલકતમાંથી કિરણને તેનો હક આપશે અને આ ત્રણેય આળસુ દીકરીઓને મહેનત કરતા શીખવશે. કિરણની સાવકી બહેનોનો પોતાની ભૂલ સમજાઈ. કિરણ એટલું દયાળુ હતી કે તેણે તેમને માફ કરી દીધી. પણ વંદના દેવીએ સ્પષ્ટ કહી દીધું, બેટા, ક્ષમા આપવી સારી વાત છે, પણ કોઈને ફરીથી આપણું શોષણ કરવા દેવું એ મૂર્ખામી છે. કિરણે હવે ડરવાનું છોડી દીધું હતું. તેની પાસે હવે એક એવી માં હતી જે તેને પ્રેમ કરતી હતી, જેઠાણીઓ હતી જે તેની ઢાલ હતી અને એક પતિ હતો જે અલામ સન્માન કરતો હતો. કિરણે હસતા મુખે કહ્યું, ખરેખર નસીબદારને જ આવી સાસુ મળે. માથી વહાલી સાસુ અમારી.